हाय गाइस, आज हमारी घरे गाजरનો હલવો બની રહ્યો છે। શિયાળાની સિઝનનો આ ફર્સ્ટ ગાજરનો હલવો અમારી ઘરે બની રહ્યો છે। મારી મમ્મીએ પહેલાં તો આ ગાજરને છોલી કાઢ્યા અને હવે મારી મમ્મીએ ગાજરને છોલી કાઢ્યા છે અને હવે ગાજરને સારી રીતે ધોઈ રહી છે। गाजर हवे धोवाई गया है અને મારી મમ્મી હવે ગાજરને છોલવા બેઠી છે। અમારા ઘરમાં ગાજરનો હલવો બધાને જ ભાવે છે અને અહીંયા મિતાંશ એની મમ્મીની હેલ્પ કરતો હતો। અને આજનો જે વિડીયો છે એ મેં શૂટ નથી કર્યો કારણ કે હું ટ્યુશન હતી અને અત્યારે આ મિતાંશ કાર્ટૂન જોતો સૂઈ ગયો હતો અને અત્યારે મારી મમ્મી હવે ગાજરનો હલવો બનાવવાનું સ્ટાર્ટ કરે છે। પહેલાં તો મારી મમ્મીએ ઘી નાખ્યું અહીંયા મારી મમ્મી હલવાને ગેસ પર રાખીને ટુવેલ ફોડવા બેઠી હતી અને મારી મમ્મી અત્યારે ડાયટ પર છે એટલે રાતે ડિનરમાં સૂકી ભેળ કેવું કંઈક ખાઈ લે છે અને અહીંયા મારી માસી પણ ટુવેલ ફોડતી હતી। અહીંયા મિતાંશ ટીવી જોતો સૂઈ ગયો હતો। મારો ભાઈ ઇન્ડિયા બાંધી રહ્યો હતો પતંગને અને મારા મમ્મી પપ્પા વાત કરી રહ્યા હતા અને અહીંયા હલવો ગેસ પર ચાલ્યો હતો। ઊભી થઈ ગઈ હતી ના બોલવાનું કેમ તમારા ઘરમાં જેમ ગળ્યું ખાતા હોય તેમ તમે મોરસ નાખી શકો છો। અહીંયા અમારા ઘરમાં લોકો થોડું ઓછું ગળ્યું ખાય છે। તમારી મમ્મીએ એવા માપથી મોરસ નાખી છે તમે તમારા માપથી મોરસ નાખી શકો છો। मावारा जगह पनीर लखे तो पनीर भी लखे हैं ना लखे। सो गाइस हलवा रेडी છે। અહીંયા હલવો રેડી થઈ ગયો હતો અને મારી મમ્મી બધાને ટેસ્ટ કરવા માટે આપતી હતી। પહેલાં મારા મમ્મીએ પપ્પાને આપ્યો। પપ્પાને આ હલવો બહુ ભાવ્યો, પ્રિયાંશને પણ આ હલવો બહુ ભાવ્યો અને પછી મારી મમ્મીએ મારા માસીને હલવો ટેસ્ટ કરવા માટે આપ્યો। મારી માસીને પણ આ હલવો બહુ જ ભાવ્યો। ગાજરનો હલવો ખાઈશ અને અહીંયા મિતાંશ સૂઈ ગયો હતો, ઉઠતો નહોતો હલવો ખાવા માટે, બધાને હલવો ખાવા માટે ઉઠાડી રહ્યા હતા। તું ચાખીને બતાવ, તું ચાખ નહીં ના એટલે વિડિયો आई जाए खाली। અહીંયા મારી માસી કહેતી હતી કે બહુ જ મસ્ત બન્યો છે। બધાને હલવો આપીને મારી મમ્મી પણ હલવો ખાવા બેઠી હતી। મારી મમ્મી બીજું કામ કરતી હતી એટલે મારા પપ્પા એને કચરો વાળીને હેલ્પ કરી રહ્યા હતા। મારા બે ભાઈ અત્યારે ફોન જોતા હતા અને હું મારું હોમવર્ક પૂરું કરતી હતી। અને આઈ હોપ સો કે તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરજો। બાય।